અને આપણે જોઈએ તો આજે તો બેંક ઓન આપણે શરૂઆત જોઈ રહ્યા છે. એક નિફ્ટી બેંક 52 વીક્સ હાઈ પર છે. નિફ્ટીએ પણ 24,000ના સ્તર પાર કર્યા છે. પણ લાસ્ટ વીકથી આપણે જોઈ રહ્યા છીએ જ્યાં સુધી એક ટેરિફ પોઝની જ્યારથી વાત આવી છે માર્કેટમાં આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે ને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ એમાં થોડો સપોર્ટ પણ આપી રહ્યા છે. આઈટી સિવાય આપણે જોયું છે કે એક સારા એવા નંબર્સ આપણે પોસ્ટ થતા જોઈ રહ્યા છે. આઈટીમાં પણ આજે અગર જોઈએ તો થોડા નેગેટિવ ન્યૂઝ છે પણ કાઉન્ટર્સ ઘણા પોઝિટિવ ચાલી રહ્યા છે. પણ બિસાઇડ્સ દેટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે જો લાસ્ટ વીક જોઈએ લાસ્ટ 1 થી 2 વીક તો ગ્લોબલ માર્કેટ્સની સરખામણીએ જો આપણે ઇન્ડિયન માર્કેટ્સનું પરફોર્મન્સ જોઈએ તો એક સારું એવું પરફોર્મન્સ જોયું છે. એફઆઈઆઈ અત્યારના ખરીદી કરી રહ્યા છે. શું લાગે છે કે એક જે ડર હતો કે એમાં એક પોઝ આવ્યો છે કે હવે વી આર ગુડ ટુ ગો આગળ વધવા માટે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. કદાચ આપણું આજનું કન્વર્સેશન સૌથી સિમ્પલ કન્વર્સેશન હશે, કારણ કે અત્યાર સુધીમાં આપણે જ્યારે કન્વર્સેશન કર્યું ત્યારે આઈ થિંક એક વસ્તુ પર મેં એક એક્સપેક્ટેશન્સ પુટઅપ કર્યા હતા અને આજે એક્સપેક્ટેશન્સના વેલિડેશન્સ મળી રહ્યા છે. આઈ થિંક લેટ્સ ટેક વન બાય વન ધોઝ પોઈન્ટ. આપણે પાસ્ટમાં વાત કરી હતી કે બેંકોના શેરો માટેની, જેનો અત્યારે તમે ઉલ્લેખ પણ કર્યો. આઈ થિંક ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે રીતે ઘટ્યા અને હજુ ઘટવાને માટેની શરૂઆત થઈ છે, કે આવનારા 6 ક્વાર્ટર સુધી હજુ ઘટશે એવું આપણે માનીને ચાલીએ છીએ. એના બેસિસ પરથી જોઈએ તો આઈ થિંક બધી બેન્કિંગ કંપની માટેનો એક સારામાં સારો ટાઈમ આવશે. એનું કારણ છે કે જે પબ્લિક સેક્ટર બેંક છે તે લોકોને ટ્રેઝરી યીલ્ડ પોર્ટફોલિયોની અંદર આઈધર હોલ્ડ ટુ મેચ્યોરિટી ઓર ઓલ ફોર સેલ પોર્ટફોલિયો જે છે એની અંદર માર્ક ટુ માર્કેટ ક્રેડિટ ગેન આવવાના સ્ટાર્ટ થાય બીકોઝ ઓફ ધ કટ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ધ યીલ્ડ ઇમ્પ્રુવમેન્ટ્સ. તો એક એનો એડવાન્ટેજ જે આવે તે આવનારા ક્વાર્ટરમાં ફરીથી ફર્ધર રિફ્લેક્ટ થશે. માર્કેટ જનરલી 2 ક્વાર્ટર એડવાન્સમાં કેલ્ક્યુલેટ કરતું હોય છે અને એને કારણે આઈ થિંક માર્કેટના શેર પ્રાઇસ કદાચ 2 ક્વાર્ટર પહેલા આગળ ચાલતા હશે. સિમિલરલી જે રીતે ઇકોનોમીની અંદર ક્રેડિટ ઓફટેક છે અને ફર્ધર ઇમ્પ્રુવ થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધ ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમંગ અધર્સ, મારું એવું માનવું છે કે આઈ થિંક ઓવરઓલ ગ્રોથ ઇન ધી બેન્કિંગ કંપનીઝ બિઝનેસ આઈ થિંક વિલ કન્ટિન્યુ ટુ ગ્રો. જે આપણે પાસ્ટમાં વાત કરી હતી એમાં એક વેલિડેશન અત્યારે આપણે ફોર્થ ક્વાર્ટરમાં રિફ્લેક્ટ થતું દેખાઈ રહ્યું છે, જે આઈ થિંક આવનારા સમયમાં ફર્ધર ચાલુ રહેશે એવું માનીને ચાલીએ. જે ફોર્થ ક્વાર્ટરના અર્નિંગની તમે ઉલ્લેખ કર્યો એની અંદર પણ એક વસ્તુ ક્લિયરલી દેખાઈ રહી છે કે જ્યારે આપણે વાત કરતા કે 3 ક્વાર્ટર સુધી જે માર્કેટની અંદર જે ઇમ્પેક્ટ હતી, ઇનફેક્ટ આઈ થિંક ફર્સ્ટ 2 ક્વાર્ટર્સ વેર ધ નેગેટિવ ઇમ્પેક્ટ વોઝ ધેર, અર્નિંગ ડી-ગ્રો થતા હતા. થર્ડ ક્વાર્ટરમાં આપણે વાત કરી હતી કે અર્નિંગ હેવ સ્ટેબિલાઇઝ્ડ અને ત્યારે આપણે એક એક્સપેક્ટેશન્સ પુટ અપ કર્યું કે ફોર્થ ક્વાર્ટર ઓનવર્ડ્સ યુ વિલ સી ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધી અર્નિંગ્સ. Exactly the same thing is happening. Improvement in the earning is happening in the fourth quarter. Obviously, જ્યારે માર્કેટમાં ઇમ્પ્રુવમેન્ટ ઇન અર્નિંગ આવવાનું સ્ટાર્ટ થાય ત્યારે માર્કેટ એને પોઝિટિવલી એક્નોલેજ કરતું હોય છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને લાસ્ટ પોઈન્ટ જે તમે લીધો એફપીઆઈ નું બાઇંગ, આઈ થિંક ડેફિનેટલી કોઈ ચોઇસ નથી ઇન્ડિયામાં આવ્યા સિવાયનો, કારણ કે એક તરફ આપણી પાસે કરન્સીમાં જે ફ્લક્ચ્યુએશન હતું એને કારણે જે બાઇંગ અટકી ગયું હતું અથવા એ લોકોએ સેલ ઓફ કર્યું હતું એ હવે સિચ્યુએશન અટકી ગઈ છે બીકોઝ આઈ થિંક ધ કરન્સી ઇઝ રિમેનિંગ સ્ટેબલ બીકોઝ ધ ડોલર અપ્રિશિએટ નથી થઈ રહ્યો. તો એ આઈ થિંક પોઝિટિવ પોઈન્ટ ગણવો જોઈએ મારા હિસાબે. અને ક્રૂડ, કરન્સી અને કમોડિટી ત્રણ જ્યારે સ્ટેબલ હોય ત્યારે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ બંને ઘટતા આવતા હોય છે, એ આપણે અનુભવ છે. તો મારું એવું માનવું છે કે આઈ થિંક 3 C અને 2 I's જેની આપણે હંમેશા ચર્ચા કરી છે, they are working in favor of India. So would not be surprised if new buying happens in the market. Trump tariff related issues ની પણ આપણે વાત કરી હતી. I think that I think they are getting probably settled as we see the US Vice President also in India. I think most of the talks are going to happen in positive direction એવું મારું માનવું છે. So yes, I think the market is reflection of all this positivity આપણે જોઈ રહ્યા છીએ. સો જે ફોર્થ સી દેવેનભાઈ, જે તમને લાગે છે કે કરેક્શન ઇઝ નાઉ ઓવર અને અહીંયાથી આપણે એક અપમૂવ જ જોઈ શકીએ છીએ? કારણ કે ઘણા બધા લોકો હજી રાહ જોઈ રહ્યા છે કે એન્ટર કરીએ ન કરીએ, શું કરીએ, ધીરે ધીરે કરીએ, શું કરીએ, શું કરવાનું રહેશે આગળ જતાં? સર, ઇન્ડેક્સ લેવલ પર 21,800 નિફ્ટી 2 વાર ટેસ્ટ કરી ચૂક્યો છે. અમારું પાલ્લા બી માનવાનું તો હજુ બી અમે માનીએ છીએ કે 21,800 નો જે નિફ્ટી છે એને પેનિક બોટમ જે બનાવ્યું હતું એ પેનિક બોટમ હવે અહીંયા સ્થાયી રહેશે. હમણાં ટાઈમિંગ એ બ્રિજ થયું નથી દેખાતું.
કદાચ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક લેવલ પર તમે જો વિચાર કરતા હો કે માર્કેટ અહીંયાથી ઇમિડિયેટલી ફરી ગયું છે, તો માય આન્સર ઇઝ નો. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક લેવલ પર મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં જે વેલ્યુએશન હજુ મોંઘા છે, એ કદાચ માર્કેટને હજુ સાઇડવેઝમાં લઈ જશે. એટલે વિચ મીન્સ દેટ અમુક કંપનીઓના સ્ટોક પ્રાઇસીસ વિલ મૂવ ઇન ધ સાઇડવેઝ ઝોન, ટ્રેડિંગ ઝોનમાં રહેશે. એટલે એને વન વે તમે ટ્રાફિક તરીકે નહીં ટ્રીટ કરતા કે ઉપર જ જશે. અહીંયા આગળ વચ્ચે વેચવાની પણ આવશે. જે લોકો ઊંચા વેલ્યુએશન્સમાં વેચશે તે લોકો બીજી જગ્યાએ પૈસા રોકવા માટે પણ પોતાનો સ્ટોક પોર્ટફોલિયો વેચશે. તો અમે એવું માનીને ચાલીએ છીએ કે પ્રાઇસ કરેક્શન પ્રોબેબલી ઓવર, ટાઈમ કરેક્શન not over. Time correction may continue for some more time in this financial year, at least to begin with. પ્રાઇસ કરેક્શન ઇઝ ઓલમોસ્ટ ઓવર, બટ ટાઈમ કરેક્શન પર હજી આપણે ધ્યાન આપવું પડશે. પણ હેવિંગ સેડ દેટ, અત્યારના જે માર્કેટમાં બઝ થઈ રહ્યા છે, જે તમે આપણે પહેલાં બી વાત કરી હતી કે આ એક સેક્ટર એવું છે જેમાં ટ્રમ્પના ટ્રેડ વોરની અહીંયા અસર આપણે નહીં જોઈએ, અને એ છે આખું BFSI સેગમેન્ટ. યુ નેમ ઇટ એન્ડ દે આર પરફોર્મિંગ. પછી એ પ્રાઇવેટ બેન્ક્સ હોય, પબ્લિક બેન્ક્સ હોય, PSUs હોય, સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સ હોય, કે પછી NBFCs હોય, કેપિટલ માર્કેટ્સના કાઉન્ટર્સ પણ જુઓ અત્યારના એક પાસ થઈ રહ્યા છે. જો આનો એક આખો પોર્ટફોલિયો બનાવવો હોય તો તમે કઈ રીતના બનાવશો? અને જ્યારે અત્યારના આજે આપણે જોઈ રહ્યા છીએ કે ICICI બેંક, HDFC બેંક એના રિઝલ્ટ્સના દમ પર આજે એક નવા હાઈસ બનાવ્યા છે. કોટક મહિન્દ્રા બેંક, જે અગેન ત્રીજી દિગ્ગજ બેંક છે, જેમાં પણ આપણે આજે 52 વીક્સ હાઈ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અહીંયા નજર રાખશો અને કઈ રીતનો અહીંયા તમે એક ડિવિઝન કરશો ડિપ્લોયમેન્ટનો? અગેન BFSI ઇઝ અ વેરી ક્લિયર ચોઇસ, જે આપણે શરૂઆતમાં પણ ડિસ્કસ કર્યો હમણાં. અને BFSI પોર્ટફોલિયોની અંદર આપણે પહેલા બી વાત કરી હતી કે જે કોર્પોરેટ બેન્કો છે જેની પાસે બેલેન્સ પોર્ટફોલિયો છે, કોર્પોરેટ લેન્ડિંગ, રિટેલ લેન્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડિંગ અને સાથે સાથે હાઉસિંગ, જે દરેક પોર્ટફોલિયોમાં જે બેન્કો અથવા કોર્પોરેટ બેન્કો સિસ્ટમેટિકલી આગળ વધી રહી છે વિથ ધ સાઇઝ ઓફ ધ બુક, એ લોકો માટેનો ટાઈમ મારા ખ્યાલથી ઇન્ક્રેડિબલી સરસ આવવો જોઈએ. અને સૌથી સારામાં સારી વસ્તુ એ થઈ રહી છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે. એટલે નીમની પર જે પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈએ તે પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આવનારા 6 ક્વાર્ટરમાં આપણે બેન્કિંગ સ્ટોક્સમાં એક્સપિરિયન્સ કરવાના છે. ફોર્ચ્યુનેટલી બેન્કિંગ સ્ટોક્સ વેલ્યુએશન વાઇઝ એટલા મોંઘા નહોતા. જ્યારે આ રેલી થોડી ઘણી ચાલુ થઈ ત્યારે બી આજની તારીખમાં બી એટલા મોંઘા નથી. તો મારું એવું માનવું છે કે વિથ સમ અમાઉન્ટ ઓફ પ્રાઇસ એડજસ્ટમેન્ટ અથવા પ્રોફિટ બુકિંગ ઇન બિટવીન, મોટે ભાગે સારી બેન્કિંગ કંપનીના સ્ટોક્સની અંદર જે આપણે પહેલા બી વાત કરી કે 15% થી 20% પ્રાઇસ રાઇઝ મળી શકે, આઈ થિંક એ વ્યૂ હજુ બી કાયમ છે. મને એવું લાગે છે કે અહીંયા આગળ તમે with the price correction, if you buy into some of these companies, it will give you at least a scope to have the 15-20% upside from the lower levels into this company stock prices. યસ, આપણે જોઈએ HDFC બેંક ઇઝ અ શ્યોર એક્ઝામ્પલ કે નિમ્સ કઈ રીતના વધ્યા છે. 7 ક્વાર્ટર હાઈસ પર આપણે આવતા જોવા મળી રહ્યા છે. તમે કહ્યું કે ઓન થોડું કરેક્શન, કેટલા ડિક્લાઇન પર એક બેસ્ટ બાય બની શકે છે જો બેન્કિંગ સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા છીએ? ક્યારે એક એન્ટ્રી, હજી તમે અહીંયા શું 2-5% અહીંયા કરેક્શન પોસિબલ છે કે વધારે આપણે થોડી રાહ જોવાની છે? Yes, you are spot on. I think 5% વધારે કરેક્શનના ટાઈમિંગ દેખાતું નથી. અને કદાચ એ 5%નું કરેક્શન આવે તે બી શોર્ટ લિવ્ડ હોઈ શકે એવું મારું માનવું છે, બીકોઝ ફંડામેન્ટલ રીઝન્સ આર રિમેનિંગ સ્ટ્રોંગ. સો કોઈ કારણસર 5% કરેક્શન મળે અને આઈ થિંક એના લેવલથી તમને ઓપોર્ચ્યુનિટી મળે તો લાંબી ડાઉનસાઇડ નહીં હોવી જોઈએ, એટલીસ્ટ સિલેક્ટ સ્ટોકની અંદર. આઈ એમ નોટ એડવોકેટિંગ કે તમે કોઈ બી બેન્કિંગ કંપનીના શેર લઈ લો. હા, કદાચ મોમેન્ટમ થિયરી ચાલુ રહે તો એની અંદર કોઈ બી બેન્કિંગ કંપનીના શેરના ભાવ વધે, પણ અમે લોકો કેરફુલ રહેવા માંગીએ છીએ આ સ્ટેજની અંદર પણ, કે પહેલા બી જ્યારે લાસ્ટ સ્ટેજની આપણે વાત કરતા હતા ત્યારે બી એ જ વસ્તુ અમે કહેતા હતા કે ડોન્ટ ગેટ ઇન્ટુ ધ મોમેન્ટમ, ડોન્ટ ગેટ ઇન્ટુ યુફોરિયા. ફોમો ઇફેક્ટ તમારામાં આવતી હોય તો તમે અટકી જાઓ. એનું કારણ છે કે સારી કંપનીના શેરો સારા ભાવે લેશો તો તમારા પોર્ટફોલિયોમાં એનો ગ્રોથ લાંબા સમયમાં તમને જોવા મળશે. સો આઈ થિંક વી કન્ટિન્યુ ટુ હેવ ધ સેમ વ્યૂ. ક્વોલિટી મેટર્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓલ્સો. હા, યસ, તો મોમેન્ટમમાં તમારે નથી જવાનું. ફંડામેન્ટલી સ્ટ્રોંગ અને નંબર્સ અત્યારના જે આવી રહ્યા છે તમને ખાસું એવું અહીંયા એક ગાઈડન્સ આપી શકશે કે કઈ બેંક તમે અહીંયા નજર રાખી શકો છો. પણ બીજો જે એક એરિયા છે જે શાઇન થઈ રહ્યો છે જે પ્રેશિયસ મેટલ્સ.
ગોલ્ડ અને સિલ્વર અને ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝ પર આજે તમે ધ્યાન આપો અને હજી પણ અહીંયા આપણે અપ્રિસિએશનની વાત કરી જોયા છે $4,000 પ્રતિ આઉન્સ પર આપણે જઈ શકીએ છીએ ટુવર્ડ્સ ધ યર એન્ડ જોઈ રહ્યા છે અને સેન્ટ્રલ બેન્ક્સ આર સ્ટીલ બાઇંગ. કઈ રીતના તમે અહીંયા નજર રાખશો? શું આ એરિયા તમને ગમે છે હજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે? અહીંયા જો કે વેલ્યુ બાઇંગ તો ના થઈ શકે પણ અપમૂવ માટે અહીંયા નજર રાખવી જોઈએ. સો ગોલ્ડની તેજીના મોટા બે કારણો છે, ચાઇના અને ઇન્ડિયા. અને બીજા વર્લ્ડના દેશો બી રિઝર્વ કરન્સીમાં ગોલ્ડને રાખવા માંગે છે, એને કારણે ગોલ્ડમાં ભાવ મજબૂત રહે છે, અંડરલાઈન કમોડિટી ગોલ્ડના ભાવ મજબૂત રહે છે. ઇફ ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, મારા હિસાબે આઈ થિંક એ અન્ડરસ્ટેન્ડિંગમાં હમણાં ઇમિડિયેટ તમને કોઈ બદલાવ નથી આવવાનો, એ વસ્તુ પણ આપણે માનીને ચાલીએ. પણ રિટેલ ઇન્વેસ્ટરો એના બેસિસ પર ટ્રેડિંગ કરવા માંગતા હોય તે લોકોનું ટ્રેડિંગ મોમેન્ટમ બેઝ ટ્રેડિંગ હશે એવું ચોક્કસ કહી શકું. કારણ કે કોઈ બી કોમોડિટીના ભાવ ડિમાન્ડ અને સપ્લાયના હિસાબે ચાલતા હોય છે. અત્યારની તારીખની અંદર ગોલ્ડ એઝ અ કોમોડિટી ધ ડિમાન્ડ સાઇડ ઇઝ સ્ટ્રોંગર બીકોઝ ઓફ ધ સેન્ટ્રલ બેંક બાય કરી રહી છે, એટલા માટે વર્લ્ડની ઘણી સેન્ટ્રલ બેંકો એઝ અ રિઝર્વ કરન્સી તરીકે ગોલ્ડને બાય કરી રહી છે. એને કારણે આઈ થિંક આ ગોલ્ડના ભાવ મજબૂત છે. વેધર ટુ બાય lock, stock and barrel into gold, I do not advocate this particular theory. મને પોતાને એવું લાગે છે કે better I would be if I use my prudence in buying housing finance, giving more preference to housing finance vis-a-vis gold finance companies. કારણ કે એમાં વોલેટિલિટી ઓછી હશે એવું માનીને ચાલીને એક સેક્યુલર અપમૂવ આવનારા 5 વર્ષમાં હાઉસિંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ. જે કંપનીઓ લગભગ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપનીઓ છે જે લગભગ 25 થી 30% વચ્ચે એમ ગ્રો કરે છે, એ દર 3 વર્ષે પોતાની એએમની સાઇઝ ડબલ કરે કરંટ લેવલથી, જેનો રોડમેપ આવનારા 5 કે 10 વર્ષ માટે ક્લિયર દેખાય છે. સો વી વુડ પ્રિફર ટુ ગો વિથ ધોઝ કાઇન્ડ ઓફ કેલિબ્રેટેડ એપ્રોચીસ ની અંદર બાય કરવા માટે. જે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ છે અથવા જે ગોલ્ડ બેઝ જ્વેલરી કંપનીઓ છે એની અંદર વોલેટિલિટી કદાચ વધારે રહી શકે અને that is not comfortable to me at least per se at this point of time. So એને કારણે I want to play little bit more safe, staying with I think the better options in form of housing finance. સો મે બી ગોલ્ડ ફાઇનાન્સ કરતાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર ધ્યાન આપી શકીએ છીએ જ્યાં વોલેટિલિટી ઓછી રહી શકે છે, જ્યાં ફ્લક્ચ્યુએશન્સ ઓછું રહી શકે છે. તો અહીંયા આપણે એક નિવેશની અહીંયા ઓપોર્ચ્યુનિટી પણ આપણે જોઈ રહ્યા છીએ. ઓન દેટ નોટ અહીંયા